નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા માટેના ભાવિક અસાઇનમેન્ટના પાછલા વિડીયોમાં આપણે સેક્શન ડીમાં 18મા પ્રશ્ન સુધીનું સોલ્યુશન જોયું હતું અને આ વિડીયોથી પ્રશ્ન નંબર 19ની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 19માં તમને બે સવાલો આપેલા છે, એ અને બી. અને પહેલા નંબરનો એક દાખલો છે કે જેમાં તમારે કાર પર બ્રેક લાગવાના કારણે લાગતા બળની ગણતરી કરવાની છે. તો એનું સોલ્યુશન આપણે જોઈ લઈએ. 19મા પ્રશ્નમાં જ આગળ બીજો પ્રશ્ન આપેલો છે. એમાં તમને એક આલેખ આપેલો છે અને એના ઉપરથી એક સવાલ પૂછેલો છે કે દડાને સ્થિર સ્થિતિમાં લાવવા માટે ટેબલ દ્વારા કેટલું બળ લગાવવું પડશે. આગળનો પ્રશ્ન નંબર 20 જોઈએ. તો પ્રશ્ન નંબર 20 એક દાખલો છે, એનો જવાબ આપણે જોઈ લઈએ. આગળ પ્રશ્ન નંબર 22 જોઈએ. તો પ્રશ્ન નંબર 22માં આપેલું છે કે બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે જો એક પદાર્થનું દ્રવ્યમાન બમણું કરવામાં આવે, પદાર્થ વચ્ચેનું અંતર બમણું અને 3 ગણું કરવામાં આવે અને બંને પદાર્થનું દ્રવ્યમાન બમણું કરવામાં આવે. આ ત્રણેય કેસમાં શું જવાબ આવશે આપણે જોઈ લઈએ. આગળ પ્રશ્ન નંબર 23 જોઈએ. તો પ્રશ્ન નંબર 23 એક દાખલો છે, એનો જવાબ આપણે જોઈ લઈએ. આગળ પ્રશ્ન નંબર 24માં જે દાખલો છે એનો પણ જવાબ આપણે જોઈ લઈએ. આગળના 25મા પ્રશ્નના દાખલામાં તમને 3 પ્રશ્નો પૂછવામાં આવેલા છે. એ ત્રણના જવાબ આપણે જોઈ લઈએ. આગળ પ્રશ્ન નંબર 26 જોઈએ. તો એમાં પહેલું છે તફાવત આપો, ધક્કો અને દબાણ. 4 માર્કના પ્રશ્ન પ્રમાણે આનો જવાબ ખૂબ નાનો છે, પણ આમાં બીજા કોઈ વધારે મુદ્દા આવતા નથી. આગળ પ્રશ્ન નંબર 27 જોઈએ. તફાવત આપો, દળ અને વજન. આગળ 28મો પ્રશ્ન, 40 મીટર ઊંચાઈએથી મુક્ત પતન કરતો પદાર્થ જમીન પર પડે ત્યારે તેનો વેગ કેટલો હશે. આગળનો 29મો પ્રશ્ન, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો અને તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો. આગળ પ્રશ્ન નંબર 30 તમને આપેલો છે. 5 કેજી દળ ધરાવતા પદાર્થનું પૃથ્વી પર વજન કેટલું હશે. આગળનો 31મો પ્રશ્ન એક દાખલો છે, એનો જવાબ જોઈ લઈએ આપણે. આગળ પ્રશ્ન નંબર 32 જોઈએ. તો પ્રશ્ન નંબર 32 પણ એક દાખલો છે, એનો જવાબ જોઈ લઈએ. આગળ પ્રશ્ન નંબર 33માં તમારે બળ દ્વારા થતા કાર્યની ગણતરી કરવાની છે, એનો પણ આપણે જવાબ જોઈ લઈએ. આગળ 34મો પ્રશ્ન, એક બલ્બ 1000 જૂલ વિદ્યુત ઉર્જા 10 સેકન્ડમાં વાપરે છે, તો તેનો પાવર કેટલો થાય. આગળ પ્રશ્ન નંબર 35 જોઈએ. તો પ્રશ્ન નંબર 35માં આપેલું છે કે 1500 કિલોગ્રામ દ્રવ્યમાનની કાર જો 60 કિલોમીટર પર અવરના વેગથી ગતિ કરી રહી છે, તો તેને રોકવા માટે કરવા પડતા કાર્યની ગણતરી કરો. હવે પ્રશ્ન નંબર 36માં થોડું ધ્યાન આપો. પ્રશ્ન નંબર 36 અને પ્રશ્ન નંબર 32 બંનેમાં રકમ સેમ જ છે, પણ આમાં તમારે દ્રવ્યમાન એટલે થાય દળ એટલે કે એમ. તમારે એમ સુધીની જ ગણતરી કરવાની છે, આગળની ગણતરી કરવાની છે નહીં. તો ત્યાં સુધીનો જવાબ તમને દેખાડી દઉં. તો અહીંયા આપણું સાયન્સનું સોલ્યુશન પૂરું થયું. જો તમારે ઇંગ્લિશનું સોલ્યુશન જોવું હોય તો તમે અહીંયા ક્લિક કરી શકો છો.